ગુડ ઇવનિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન. જે મને જાણતા હશે એ જાણે છે કે ગુજરાતી પર મારી પકડ થોડી નબળી છે. તો કોઈ ભૂલચૂક થઈ જાય કે વચ્ચે વચ્ચે અંગ્રેજીનો પ્રયોગ થઈ જાય તો ઘરનો સમજીને માફ કરજો. નમસ્કાર. આજે મારા પિતાશ્રી જોઈતારામ ઈશ્વરદાસની જિંદગીના 100 વર્ષ પૂર્ણ કરેલ છે, જેની ઉજવણી રૂપે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી અમારા આમંત્રણને માન આપીને અમારા કુટુંબને આશીર્વચન આપવા માટે ઉપસ્થિત રહે છે. તે બદલ અમારું કુટુંબ તેમને વંદન કરે છે તથા ઋણી છે. અમારા આમંત્રણને માન આપીને આપ સૌ સ્વજનો, મહેમાનો તથા મિત્રો આ સમયે હાજર થઈ ગયા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તથા સ્વાગત. इसे छू लो जरा, मर जाओ या जी लो जरा, खुशियाँ झूम लो या रो लो जरा, मर जाओ या जी लो जरा. જ્યારે દાદા 100 વર્ષ પૂરા કરી 101 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે અમોને સર્વને જોઈતારામ દાદાના પુત્રો, પુત્રીઓ, પૌત્રો, પૌત્રીઓ કહેવડાવવામાં ગર્વની લાગણી અનુભવાય છે. જીવનનું આ એક સદભાગ્ય છે કે જોઈતારામ બાપુજીના પ્રસંગમાં આપણને ભાગ લેવાનો એક અવસર મળ્યો છે. અને પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી જેમને આશીર્વાદ આપવા માટે પધાર્યા હોય એટલે એની સાબિતી જ છે કે જેમના માટે સ્વામીજી આવ્યા હોય એ વ્યક્તિના કામ, એમની સેવા, એમની સમાજની લાગણી એ સ્વાભાવિક બીજા લોકો કરતા અનેક ઘણી ઉત્કૃષ્ટ અને ઉચ્ચ કક્ષાની હોય તો જ સ્વામીજી આપણી વચ્ચે પધારે. जैसे फुसलाने से फिर खिल गई, कुछ ऐसा ही अब महसूस दिल को हो रहा है, बरसों के पुराने जख्म पे मरहम लगा सा है, कुछ ऐसा रहम इस लम्हे में है, ये लम्हा कहाँ था मैं. તમને સારામાં સારી માતા મળે, સારામાં સારા પિતા મળે, આ બહુ મોટામાં મોટું સદભાગ્ય છે. જેમાં તમારો પુરુષાર્થ ના ચાલે, તમે કશો પુરુષાર્થ ન કર્યો હોય અને તમને જે મળે એ તમારું ભાગ્ય છે. આ પરિવારને હું જેટલા અભિનંદન આપું એટલા થોડા છે કે જોઈતારામ અને એમના ધર્મપત્ની શું નામ, મધુબેન જેવા માતા પિતા મળ્યા હોય, આ મોટામાં મોટું સદભાગ્ય છે.